નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। તલોદ તાલુકા પંચાયત સીટમાં ઉમેદવાર તરીકે ઓત્રોલીવાસ દોલજી સીટ ઉપર નરેન્દ્રસિંહ શેતાનસિંહ ઝાલા ઉમેદવારી નોંધાવી। તલોદ તાલુકા સીટમાં કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા, આવો જોઈએ વધુ માહિતી। તલોદ તાલુકામાં અણિયોલમાં રણજીતસિંહ જવાનસિંહ વાઘેલા, ઓત્રોલીવાસ દોલજી, નરેન્દ્રસિંહ શેતાનસિંહ ઝાલા, બડોદરામાં આશાબા જસપાલસિંહ ઝાલા, બોરિયા બેચરાજીમાં પુંચીબા વિષ્ણુસિંહ ઝાલા, દોલતાબાદમાં પ્રિયંકાબેન શૈલેષભાઈ સોલંકી, ગોરામાં પિંકીબા સુરતસિંહ ઝાલા, હરસોલમાં અર્પિતાબેન અજયકુમાર પટેલ, જોરાજીના મુવાડામાં રણજીતસિંહ તખતસિંહ ઝાલા, મહિયલમાં ગુજરાતસિંહ રામસિંહ ઝાલા, મોઢુકામાં હર્ષદકુમાર પશાભાઈ વણકર, મોહનપુરમાં કનુસિંહ જયસંગસિંહ ઠાકોર, મોટા ચેખલામાં ભવાનસિંહ દલપતસિંહ ઝાલા, મુદાસણમાં પ્રધાનસિંહ બબરસિંહ રાઠોડ, પુંસરીમાં મહેન્દ્રકુમાર રામાભાઈ ચૌધરી, રણાસણમાં હંસાબેન અભયસિંહ પરમાર, રોજડમાં વિષ્ણુસિંહ નટવરસિંહ વાઘેલા, સાગપુરમાં સુધાબેન ચેહરસિંહ પરમાર, સિમલિયામાં કપિલાબેન સુરેશભાઈ પટેલ, તાજપુર કેમ્પમાં સજનબા દેવુસિંહ રાઠોડ, ઉજળિયામાં કૈલાસબેન રસિકભાઈ ચમાર ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા। વધુ માહિતી માટે જોતા રહો તારણ ન્યૂઝ।